Hello, welcome to Soyog Vidyalay, Standard 8, Subject English, Activity 6. Two boys in a jungle. બે છોકરાઓ જંગલમાં. Amit was in Assam. He was staying with his friend Bhupen. Amit said, Assam is so beautiful, isn't it? It has forests and rivers. You forests have thick bushes, long creeper, thick tree, short tree, and tall tree too. The leaves of banana plant are glossy. Do ants scat on them? હવે આ પેરેગ્રાફમાં કહે છે કે અમિત આસામમાં હતો. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. આસામ કેટલું સુંદર છે નહીં? તેમાં જંગલો અને નદીઓ છે. તમારા જંગલોમાં ગીચ વૃક્ષો, લાંબી વેલ, ગીચ વૃક્ષો અને નીચા વૃક્ષો, ઊંચા વૃક્ષો પણ છે. કેળાના પાંદડા સુંવાળા હોય છે. શું કીડીઓ તેના પર સ્કેટ કરે છે? ડુ એન્ટ સ્કેટ ઓન ધેમ? શું એના પર સ્કેટ કરે છે? ભૂપેન સ્માઇલિંગ. Certainly. There they must have a lot of fun, haven't they? ચોક્કસ. હસતા હસતા કહે છે ભૂપેન કે ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે નહીં? અમિત said, Why are all the trees so tall? શા માટે વૃક્ષો આટલા ઊંચા હોય છે? ભૂપેન said, They are tall because we get a lot of rain. The soil is very fertile. We have there forest. ભૂપેન કહે છે કે એ લાંબા છે કારણ કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે અને એની જમીન પણ ફળદ્રુપ છે. અને એ જંગલો, અમારે ત્યાં જે જંગલો છે એ બહુ ગાઢ જંગલો છે. અમિત said, We have tall tree in Dang too. We also have forest. અમિત કહે છે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે જંગલો પણ છે. ભૂપેન said, Gujarat is famous for lion, isn't it? એટલે કે ગુજરાત એ સિંહો માટે પ્રખ્યાત છે નહીં? અમિત said, Yes, we have a lion sanctuary. We also have wild ass sanctuary, sloth, bear sanctuary, and many bird sanctuary as well. Are there wild animals in Assam? અમિત પૂછે છે કે હા, અમારે સિંહનું અભયારણ્ય છે, અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન said, Oh yes, our Kaziranga is famous for one thorn rhino. It is the UNESCO World Heritage Site. It has elephant, wild buffalo, and swamp deer. Next week, some of us from our school are going to camp in Kaziranga. Well, elephant and other animals. Oh, હા, અમારે કાજીરંગા એક શિંગડાવાળો રાઇનો એટલે કે ગેંડા માટે જાણીતું છે. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને તેમાં હાથી,
જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે અને આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. અમે હાથી અને બીજા પ્રાણી પણ જોઈશું. અમિત: વિલ ઇટ બી રિયલ કેમ્પ? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓન ફૂડ? શું તે અસલ કેમ્પ હશે? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? ભૂપેન સેડ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? હા, અમે કરીશું. શું તું અમારી સાથે જોડાઈ શકીશ? અમિત સેડ, વિલ ઇટ બી રિયલ કેમ્પ? ભૂપેન સેડ, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? તો હા, કેમ નહીં, તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. અમિત સેડ, યસ વાય નોટ. ઇટ વિલ બી મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. એટલે કે મારા માટે યાદગાર હશે. ભૂપેન, વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ bonfire. Do join us? અમિત સેડ, આઈ લાઈક ઇટ. ભૂપેન કહે છે કે આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું, આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. અમારી સાથે આવ. અમિત કહે છે યસ. અમિત કહે છે આઈ લાઈક ઇટ. હા, તે મને ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન joined the camp. On the first day, they went out together to explore the forest. They saw many birds, insects, and animals during the night. They lost their way, but soon they got back on track. Those moments were really thrilling for them. The next week અમિત એન્ડ ભૂપેન જોઈન. તો બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. તેમણે ત્યાં ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. The boys were a long way off from the camp. They were walking along the Brahmaputra river. They could hear the cries of animals all around them. બીજા દિવસે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા. તેમણે તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સાંભળતા હતા. ભૂપેન સેડ, વોક ફાસ્ટ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. ઝડપથી ચાલ, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. They heard the trumpet of elephant. Amit was excited. તને લાગે છે આપણે કોઈક હાથી જોઈશું? એટલે heard the trumpet of elephant. Amit was excited. જે હાથીઓના જે ટ્રમ્પેટ કરવાનું એટલે કે એની જે અવાજ આવ્યો અને અમિત વોઝ એક્સાઇટેડ. અમિત એકદમ રોમાંચિત થઈ ગયો. અમિત સેડ,
ઇન એન એક્સાઇટેડ વોઇસ, એના રોમાંચિત અવાજમાં કહે છે, ડુ યુ થિંક વેલ સી એની એલિફન્ટ, આપણે હવે હાથીને જોઈશું. ભૂપેન સેડ વેઇટ, એટલે કે ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. They stood still and listened. Trump, trump, trump. A big animal was coming toward them. It's an elephant, Bhupen whispered. They walked quickly on the grass and hid behind the big tree. A big black creature with white tusk, thick leg, big ear, small eyes, a long trunk was coming toward them. It was coming closer and closer. સડનલી, આ પેરેગ્રાફમાં કહે છે કે એકદમ અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. તેઓ સ્થિર ઊભા અને સાંભળ્યું, થમ થમ, એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે હાથી છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. સફેદ દંતસળ, દાંતો, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, એટલે કે વધારેમાં વધારે નજીક આવી રહ્યું હતું.